પ્રકૃતિદેવ યાહામોગી માની પૂજન કર્યા બાદ નાની નરોલી સુધી રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં આજે 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। ઉત્તમભાઈ વસાવાના અધ્યક્ષ સાથે આદિવાસી સમાજના લોકોએ ભવ્ય રેલી યોજી આદિવાસી સમાજના વિકાસ માટે કટિબદ્ધ થયા હતા। સંયુક્ત રાષ્ટ્ર સંઘની ઘોષણા અનુસાર દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે। ડિસેમ્બર 1994ના રોજ શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે વર્તમાન સમયમાં જનજાતિની ઓળખ અને તેમના હકો માટે સંઘર્ષ ચાલી રહ્યો છે। ત્યારે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું। સરદાર ટાઉન હોલમાં આયોજિત ગોષ્ઠીનું જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા આયોજન કરાયું હતું। ગુજરાતભરમાંથી આદિવાસી સમાજ સાથે જોડાયેલા લોકો ગોષ્ઠીમાં જોડાયા હતા। આજે ગુજરાતમાં વિવિધ જગ્યાએ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આજે 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત બનાસકાંઠામાં પણ પાલનપુર અને અમીરગઢમાં આદિવાસી સમાજના લોકોએ ભવ્ય રેલી યોજી આદિવાસી સમાજના વિકાસ માટે કટિબદ્ધ થયા હતા। તો બારડોલીમાં એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। સંયુક્ત રાષ્ટ્ર સંઘની ઘોષણા અનુસાર દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે। ડિસેમ્બર 1994ના રોજ શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે વર્તમાન સમયમાં જનજાતિની ઓળખ અને તેમના હકો માટે સંઘર્ષ ચાલી રહ્યો છે। ત્યારે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું। સરદાર ટાઉન હોલમાં આયોજિત ગોષ્ઠીનું જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા આયોજન કરાયું હતું। ગુજરાતભરમાંથી આદિવાસી સમાજ સાથે જોડાયેલા લોકો ગોષ્ઠીમાં જોડાયા હતા। આજે ગુજરાતમાં વિવિધ જગ્યાએ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। જય સંવિધાન, જય આદિવાસી। જય આદિવાસી। આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે આજે ઉજવવા જઈ રહ્યા છે, મને ગર્વ છે કે આટલી બધી પબ્લિક ભેગી થઈ, પણ વિશ્વ આદિવાસી દિવસ શું હતો કોને ખબર નહીં હતી, જેની ચળવળ માલજીપરાથી ચાલુ થઈ હતી। હું એનો સાક્ષી છું। છોટુભાઈ વસાવા પહેલાં વહેલા આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાલુ કરી ત્યારથી ઉજવણી થાય છે, એટલે અમારા સમાજ માટે જો લડવાવાળા હોય તો છોટુભાઈ વસાવા જ છે। આ દેશમાં આદિવાસીઓને જાગૃત કરવું એક જ કામ છોટુભાઈએ કર્યું। હવે આદિવાસીઓ જાગ્યા છે ત્યારે વેચાઈ ગયા છે। વેચાઈ ગયા એટલે મારે તો એમ કહેવું કે આદિવાસીઓનો એક ધંધો હોવો જોઈએ, એક મંચ હોવું જોઈએ। આજે પણ એ મંચ નથી, એને લીધે મનુવાદી લોકો આપણું શોષણ કરી રહેલા છે। કેવડિયાની વાત કરું, કેવડિયામાં 2 છોકરાઓને મારી નાખવામાં આવ્યા, ત્યાં કેમ ભાજપ કે બીજા પાર્ટીના માણસો બોલવા તૈયાર નથી, કારણ ત્યાં આદિવાસીનું મૃત્યુ થયું છે। એટલે ત્યાં પણ કેવડિયામાં પણ આજે આપણે જાહેરાત કરીએ છીએ, ત્યાં પણ આપણે બધા જવાનું થશે અને આપણે ન્યાય મેળવવા માટે આપણે ભેગા થવું પડશે। ખાલી કેવડિયાનો બનાવ નથી, જ્યાં જ્યાં ઉદ્યોગો છે ત્યાં પણ આપણું શોષણ થઈ રહેલું છે। અહીંયા પણ જીએમડીસી છે કે જેના લોકોને વિસ્થાપિત કરવા માંગે છે, એમાં પણ આપણે લડવા માંગવું પડશે। બંધારણમાં એવું લખેલું છે કે જ્યાં લોકો રહેતા હોય એના દખલગીરી કરીને આપણે તો 5મી સૂચિમાં પેશા એકમાં આવીએ છીએ, છતાં પણ આપણે દખલગીરી કરીને આપણું શોષણ કરે છે, તેની સામે પણ આપણે લડવું પડશે। એટલે બંધારણ બચાવવા માટે પણ આપણે લડવું પડશે। બંધારણમાં પણ હમણે જે એક નવો ચુકાદો આવ્યો છે, ચુકાદો આદિવાસી વિરુદ્ધ છે, એનો પણ અમે ઓખડીએ છીએ। જય આદિવાસી, જય સંવિધાન, જય જોહાર। હું એડવોકેટ સહદેવ વસાવા। આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસીના દિવસે સમગ્ર આદિવાસી સમાજ ભેગા મળીને વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ। જે તે સમયે બિરસા મુંડાએ જે લડત આપી છે, આજે જે સમાજ એકઠો થાય છે, એ જે બિરસા મુંડાની લડતના કારણે સમાજને જાગૃત કરવા માટે આ મુવમેન્ટ ચાલુ કરવામાં આવેલી છે। જે અમારો સમાજ જે બિખરાઈ ગયો છે એને ભેગો કરવાનું કામ કર્યું છે। જે કાયદા વ્યવસ્થા જે અમારો સમાજ સમજતો નથી, એને જાગૃત કરવા માટે કે કાયદો વ્યવસ્થા શું છે, એટલે તમે એના માટે જાગૃત થાવ કે તમે લડો, કારણ કે આ સરકારે કે ભવિષ્યની સરકારે આદિવાસીઓને અનપણ અને ઢોર ઢાકરને સમજીને જ ચલાવ્યા છે। અત્યારે બી તમે જુઓ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે, એમાં પણ આદિવાસીઓને બહાર કાઢી નાખવાનો એમનો પ્લાનિંગ છે। એટલા માટે અમે આદિવાસીને ભેગા કરીને એ લોકોને અમે જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે। એ લડત બિરસા મુંડાએ ચાલુ કરી હતી। આજે અમે લોકોને જાગૃત કરીને દરેકને બિરસા મુંડાની લડત વિશે માહિતી આપવું અને દરેક વિષયને અમે જાગૃત કરીશું। જય આદિવાસી, જય જોહાર। જય જોહાર, જય સંવિધાન। આજ રોજ સુરત જિલ્લા માંડવી તાલુકાના ટડકેશ્વર મુકામે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ 2024ના ઉજવવા જઈ રહ્યા છે।
તો આજે તડકેશ્વર મુકામે અમે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વડીલો તેમજ નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે, તેમજ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. તો અમે અમારા આદિવાસી સમાજને અને એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજને સંદેશો પાઠવવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં આપણે લોકો એક થવું પડશે અને જે રીતે અમે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોને આવકારીએ છીએ, આમંત્રિત કરીએ છીએ, તેમ ઓબીસી સમાજ, માઇનોરિટી સમાજ અને એસસી સમાજ પણ કોઈ પણ પ્રોગ્રામ કરે તો બધા આગેવાનો ભેગા થઈને આવા પ્રોગ્રામ કરે. કેમ કે સરકારમાં બેઠેલા લોકો આપણા 85% લોકોના વિરોધી છે. ફક્ત 15% લોકો જ આજે વર્ષોથી 85 વર્ષથી આપણા પર શાસન કરે છે. આજે આ ગુજરાતની અંદર શિડ્યુલ એરિયાની અંદર અનુસૂચિ 5 1950માં બની છે, પણ આજ દિવસ સુધી એનું અમલીકરણ કરવામાં આવ્યું નથી. જે પહાડી વિસ્તાર છે ત્યાં અનુસૂચિ 6નું અમલીકરણ કરવામાં આવ્યું છે, આજ દિન સુધી ત્યાં લાગુ કરવામાં આવ્યા નથી. અને અમારા આદિવાસી સમાજ પર ખૂબ જ અત્યાચાર અને અન્યાય થઈ રહેલો છે. અને અત્યારે પણ જે અમારી કેટેગરી છે, જે વસ્તી ગણતરી છે, એ વસ્તી ગણતરી પર કરવામાં આવી નથી. તો સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે વસ્તી ગણતરી કરો અને અમારા આદિવાસી સમાજને ધર્મકોલામ આપો. કેમ કે અમારો ધર્મકોલામ અમને જોઈએ. આગળના વર્ષોમાં બ્રિટિશ શાસન હતું ત્યાર પણ અમારો ઇન્ડિજિનિયસ પીપલ, ટ્રાઇબલ પીપલ, આ રીતે અમારો ધર્મકોલ હતો, અમારા આદિવાસીની ઓળખાણ હતી. પરંતુ અત્યારે આ મનુવાદી સરકાર અમારી ઓળખાણ ભૂસાવી નાખવા માગે છે. તમે લોકો આવા 9 ઓગસ્ટ કાર્યક્રમના બધા લોકોને આવકારીને અમે એક કાર્યક્રમ ઉજવીએ છીએ, ઉત્સવ ઉજવીએ છીએ કે જેનાથી એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજ એક થઈને આવનારા દિવસોમાં જે મુંડીવાળી સરકાર છે, જે મનુવાદી સરકાર, મુંડીવાળી સરકાર, એની સામે આવનારા દિવસોમાં અમે એક થઈને લડવાના છે અને અમારા હક અધિકાર અમે લોકો લેવાના છે અને આવનારા દિવસોમાં અમે રસ્તા પર ઉતરવાના છે. બસ આટલું કહીને વિરમું છું. બધા એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજ સાથે સહભાગી બનીને રહે એવી અમારી આશા છે. જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન.